લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરનો 52મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે। મહાવદ સાતમના દિવસે નિજ મંદિરનો પાટોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। 51 વર્ષ પહેલા મહાવદ સાતમના દિવસે ભાવનગર લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરાઈ હતી અને નિજ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ આદિ દેવોની પધરામણી કરાઈ હતી। ત્યારથી લઈ આજ દિન સુધી ભાવનગર સત્સંગ સમાજ વધતો ગયો છે। પાટોત્સવના એક દિવસ અગાઉ જળયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં પાલખીમાં ઠાકોરજી બિરાજે છે। બેન્ડ બાજા, ડીજે, સત્સંગ મંડળ સાથે શહેરમાં મુખ્ય માર્ગો પર ફરે છે। આ જળયાત્રામાં બહેનો અલગ અલગ નદીઓમાં પાણીના જલના ગળામાંથી ચોડાવી યાત્રામાં જોડાય છે। મહાવદ સાતમના દિવસે શાસ્ત્રોક્ત વિવિધ અને મંત્રોચ્ચાર દ્વારા મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ 150થી પણ વધુ દ્રવ્યોનો અભિષેક કરવામાં આવે છે, જેમાં કેસર જળ, દૂધ જળ, નિછાલનું જળ, શરયુ નદીનું જળ, ઘેલા નદીનું જળ, પાતાળીઓ કૂવાનું જળ, ગંડકી નદીનું જળ જેવી અનેક પવિત્ર નદીઓના જળ મુખ્ય હોય છે। અભિષેક બાદ ભગવાનને ચંદનનો લેપ અને અત્તર લગાવવામાં આવે છે અને ત્યારબાદ શણગાર અને આરતી કરવામાં આવે છે, જેમાં ભગવાનને નવા વસ્ત્રો, હીરા જડિત આભૂષણો, અલંકારો ધરાવવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનને અન્નકૂટ ધરવામાં આવે છે। 2 દિવસીય કાર્યક્રમમાં ગઢડા, વડતાલ, સાવરકુંડલા તેમજ અને સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો ભાવનગર પધારેલા હતા। મંદિરના પૂર્વ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, અજય શાસ્ત્રી સ્વામી અને કીર્તન સાગર સ્વામી દ્વારા ખૂબ જ હેતપૂર્વક સત્સંગ સમાજને આશીર્વચન આપ્યા હતા। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।